west on Edelweisstrasse. Continue on Edelweisstrasse for Helen tubing may be closed. મે બી ક્લોઝ બોલે છે. પ્રવાસીઓ ઉતરી રહ્યા છે ગાડીમાંથી અને આજે મુન્નાભાઈ લઈને આવ્યા છે ફરવા. દેવાણી પરિવાર ડકાર આવ્યો. આ પાર્કિંગ પ્લેસ છે ટેમ્પરરી ઇન્ક્વાયરી માટે. જો એની સ્કૂલ બસ છે ને આટલી મોટી હોય, આ સ્કૂલ બસ છે તો એ કેટલી લાંબી છે તમે જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સીટ આવી રીતની લાઇનસર છે. એટલે આટલી લાંબી. આપણે ત્યાં ટ્રક આવે ને એનાથી પણ મોટી બસ છે સ્કૂલ બસ. બધી બસો એવી હોય. આ પણ સ્કૂલ બસ છે. એટલી લાંબી છે. એટલે આ બતાવવાની બધી લગભગ જેટલી સ્કૂલ બસ મેં જોઈ ને અમેરિકામાં એ આટલી લાંબી લાંબી ને આટલી મોટી મોટી જોવા મળે છે મને. જો કેટલી લાંબી છે ને તો આટલી લાંબી સ્કૂલ બસ છે. અને આ જ્યાં અમે આવ્યા છીએ ને પ્લેસ ઉપર, હવે આ પ્લેસમાં અહીંયા જે મકાનો છે ને બધા જો સામે પણ જે કઈ છે તો એ અહીંથી તો વંચાતું નહોતું પણ અહીંયા એક બસ પડી છે. એના પરથી ખબર પડી કે આ હેલન ટ્યુબિંગ કરીને જે અહીંયા એક્ટિવિટી થાય છે ટ્યુબિંગવાળી, તો અહીંયાથી જંગલમાં લઈ જાય. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દેવાની, પછી આપણે ત્યાં જવાનું અને ત્યાંથી એ આપણને પાછા લાવે. એટલે પિકઅપ એન્ડ ડ્રોપ એ આ બસમાં આપણને હજી એક્ટિવિટી ચાલુ નથી થઈ. એ એપ્રિલ 4થી ચાલુ થશે એવું એ લોકોએ કીધું. એટલે હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. આરો ફિશિંગ કરવા જવું છે આપણે. ફિશિંગ કરવા ફિશિંગ છે. પેલો રોડ કે ભાડેથી મળશે ને? જો ભૂરિયાઓ છે ને માછલા પકડે છે. જો મળી જાય તો આજે સાંજે ખુશ ખુશ થઈ જાય. બંધ થઈ ગયું હવે તમારે બંને નામે બધું રેસ્ટોરન્ટ બધું એટલે લોજિંગ એટલું બધું છે. આમ ટ્યુબિંગ છે, નાનું ટાઉન છે, બીજું એના સિવાય પેલા ફોલ્સ છે 2-4 આટલું બધું લોજિંગ વધારે આવી રીતે એન્જોય કરે બધા. કારની ડેકી ખુલ્લી રાખી આપણી જેમ અને ગીતો વાગે છે. અને એક પ્લેસ છે સરસ મજાનું. નદી છે અવાજ કરતી. હા 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 સરસ. ખળખળ વહેતી ગંગા અને સરસ અવાજ છે. ખબર નહીં, ફિશ હંમેશા પાણીની ઓપોઝિટ ડાયરેક્શનમાં જતી હોય. ફિશિંગ કરવા જઈ રહ્યા છે બાળકો. અને અમારા બાળકો આવી રીતના જાને આરવ તારે નથી જવું નીચે જાને. કેમ પાણીથી બીક લાગે છે?
તો અમારા આ બધા પાણીમાં જઈ રહ્યા છે અને મારી એક વાત અધૂરી રહી ગઈ હતી કે આ અને 2 મિનિટ આમ તેમ જોયે અને પછી અંદર સીધો હાથ નાખી સીધું પકડી લે લો આ માછલી આ બધા નાટક આવું બધું કરવાની જરૂર બી ના રહે આપણા છોકરાઓને આ જો સ્ટીક લઈને કેવા સ્ટીકની આગળ એક આ લોકો કેમ ઉતરે છે તમારે હું પૂછું એમને ફિશ પકડવા ઉતર્યા છો તમે લોકો તો આપણી પાસે કાંટો નથી આપણે હાથેથી પકડી લેવાની આમ કરીને આમ હા આવે એટલે સીધું હું તમને કહીશ અહીંથી બતાવીશ તમને કે આવે છે તો બસ સીધી અંદર હાથ નાખીને ખેંચી લઈશું બરાબર ઓકે બાકી સરસ છે રામ તેરી ગંગા મેરી પિક્ચર યાદ આવી ગયું એવી જ ગંગા વહે છે અહીંયા જો કે ગંગા નથી સાચું ના માની લેતા છે રિવર સારી ચોખ્ખી છે નીટ એન્ડ ક્લીન છે પાણી આમ તળિયું દેખાય છે આટલું પાણી છે અમારી મેમ સાહેબાઓ જઈ રહી છે પાણીમાં એકબીજાનો હાથ પકડીને પણ પાણી ક્લીન છે નીચે પથ્થર દેખાય છે એટલે જવામાં કોઈ વાંધો નથી એટલે હિંમત કરી છે 2 જણા ચલો ગાડી ચાલુ થઈ છે ગાડી જઈ રહી છે એન્જિન આગળ છે ડબ્બો પાછળ છે આંટીની ફીસ ના લઈ લેતા આંટીએ ફીસ અંદર નાખેલી છે તમે એમ સમજો કે આ માછલી આવી ગઈ ચાલો પકડી લો જો ગાડી ક્યાં અટવાય છે આમ જવાનું છે તમારે રાઈટ સાઈડ અરે ત્યાં નથી એટલું પેલા અંકલ ઊભા એ પેલા એટલું પાણી બી નથી બેનો ધીમે ધીમે આગળ વધી રહી છે ડર્યા વગર ફિશમેન ની પાસે જાય છે કદાચ ઇન્સ્ટ્રક્શન આપવા જતે એવું લાગે છે કેમ કે 2 ટીચર છે મારી શાળા વેલી મારા શાળાને ટીચિંગ કરે મારી વાળે મને ટીચિંગ કરે પકડી લો ફીસ છે ને આ જોઈ અને એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા આવી ગયા છે અમે લોકો ટાકો બેલ આ મસ્ત પ્લેસ ઉપર આવેલું છે આવી રીતનું મજા આવે એવું પ્લેસ છે અને આ એ નાસ્તો કરવા એટલે આમ તો લંચ ટાઈમ છે પણ મેં કીધું અમે લોકોએ કીધું કે બહુ વધારે નથી જમવાની ઈચ્છા કંઈક લાઇટ નાસ્તો કરીએ લાઇટ નાસ્તો કરવા માટે ટાકો બેલમાં ગાડી ઊભી રાખી છે અંદર જઈએ જોઈએ મેન્યુ શું છે અને બહાર ઊભા રહીને બી જોવાની મજા આવે હાઈવે બહુ મસ્ત છે જો સરસ છે પ્લેસ નાઇસ ટકાટક પેલો મસ્ત છે હાઈવે છે ને મજા આવે એવી જગ્યાએ છે પેલો ડુંગરો પેલો ટોપ છે આપણે તળાજાનો ડુંગર હોય એવું લાગે છે ને હે તળાજા યાદ આવી જાય અહીંયા તો ભાઈ ભાવનગર રાજુલા હાઈવે આટલો સારો નથી ભાવનગર મહુવા ચાલો જાગોબેનને કહીશું કે મહુવાના ગ્રામ પંચાયતને કે આટલો સરસ હાઈવે બનાવો તો ત્યાં બી અમે લોકો શૂટિંગ ઉતારવા આવીશું અને એક્સપ્લોર કરીશું મહુવા જોર્જિયા માઉન્ટેન કોસ્ટર ટિકિટ લેવા ગયા છે આરોભાઈ આ રીતનું રોલર કોસ્ટર છે આપણી જર્ની પૂરી ગઈ અહીંયાથી અંદર જવાનું છે Welcome to the Georgia Mountain Coaster. Before riding, please listen carefully to the following safety instructions. There are handles on the side of your car. You'll need to use these handles to control your speed way down the mountain. Ride up the mountain will be automatic. Dad, there's a problem. Push the handles to you. The farther you push them, the faster you'll go. Simply ease back. Germany flag.
જો આ રોલર કોસ્ટર છે. હવે આપણે તો પહેલી વખત બેઠા છીએ લાઈફમાં, એટલે બહુ આઈડિયા નથી મને. રિસ્ક લઉં છું વિડીયો ઉતારવાનું. આગળ છે મારો ભત્રીજો આરવ. મને શીખવાડવામાં આવ્યું છે કે હેન્ડલ છે ને, કેમ ગયું હેન્ડલ મને આ જો. હવે આને આમ કરો ને એટલે સ્પીડમાં જાય, અને આને આમ કરો એટલે બ્રેક વાગે એવું કીધું છે. આગળ ઉપર તો હરી ઈચ્છા પડવા ને. હવે આ તો ચડાવે છે ઉપર 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 જો બધા. જોઈએ હવે આવડી જાય તો મજા આવી જાય, ના આવડે તો ભમ બધાને ભમ થશે. બીજું આ 80 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું કીધું છે ભાઈએ તો, ભૂરાભાઈ કહેતા કે આ તમે આ હેન્ડલ છે ને આને આમ આગળ કરશો એટલે ચાલુ થશે, વધારે આગળ કરશો એટલે સ્પીડમાં જશે, અને આમ કંઈને આમ કરશો એટલે બ્રેક વાગશે, પાછળ કરશો એટલે ભૂરાભાઈના કહેવા પ્રમાણે જઈ રહ્યું છે. અને બેની વચ્ચે 80 ફૂટનું ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું છે. જો આ આંટી હા હવે રેડી જો જઈ રહ્યા છે બધા. આ ભાઈ કેટલો સ્પીડમાં જાય છે જો 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 જો. હવે આ અમારું બચ્ચું જઈ રહ્યું છે. મારી પાછળ બી કોઈક આવતું હશે, જોઈ લઈએ પાછળ જો આવે છે કોઈ. મને તો દેખાશે નહીં. ચલો હવે રેડી. આપણે ચડી રહ્યા છીએ ઉપર, હે ને? મજા આવે છે. નવો એક્સપિરિયન્સ થયો આ ઉંમરે. છોકરાઓ 61 વર્ષે બી જલસા કરાવે. ચાલો હવે થઈ રહ્યું છે સ્ટાર્ટ અહીંયાથી. જોઈએ કેવી મજા આવે છે. યસ, અહીંયાથી સ્ટાર્ટ થશે. પુશ ધ બ્રેક લીવર ફોરવર્ડ નાઉ. અહીંયાથી યસ. જો સ્પીડ આવી ગઈ છે ભાઈ. ઓ એની માને બીક લાગી. આપણે તો ફાટી ગયા છે ભાઈ. મારો ભત્રીજો ક્યાં ગયો? ઓ બા જોયું? ફાટી રહે. અરે સ્પીડ તો આગળ છે 80 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું છે એવું કહે છે. એટલે આપણે તો કંટ્રોલ રાખવાનું આવડી ગયું પર ચલાવતા ફાવી ગયું. હા ફાવી ગયું પર. વેરી ગુડ, નાઇસ. ચાલો સક્સેસ. 5 મિનિટ 4 મિનિટની ટ્રીપ હતી. ચાલો ભાઈ ઉતરો. મારો ભાઈ ઉતરી રહ્યા છે. હા આવી ગયા છીએ અમે લોકો એન્ના રૂબી ફોલ્સ recreation area. જો બધાય સાથે સાથે જ ચાલે છે મસ્ત જંગલમાં. મેડમ લોકો પાછળ આવી રહ્યા છે અને આ સરસ મજાનું ફોરેસ્ટ છે. અમારી આગળ પણ એક ફેમિલી જઈ રહ્યું છે.
અને એમાં તો 2-3 ટાબરિયા છે નાના નાના. અને આટલું સરસ મજાનું જંગલ છે. અહીંયા નજીકમાં જ એક નદીનો કલરવ હતો. આ રીતે અમે લોકો આગળ વધી રહ્યા છીએ. 2 માઇલ જેટલું ચાલવાનું કહે છે, જોઈએ કેટલું ચલાય છે. પહોંચવા આવ્યા છે ભાઈ, 1/2 કિલોમીટર બાકી, 1/2 માઇલ બાકી છે. આટલે તો પહોંચી ગયા. સેકન્ડ ચેકપોસ્ટ. શું છે શું છે એટલે જોઈ લે ચાલ. જો ઇલાયચી છે. ઇલાયચી જેવું જ છે. ખાલી મજાક કરે છે. આવે છે ભમભમાઈ. परछाई के साथ साथ मैं चल रहा हूँ. मैं और मेरी परछाई अक्सर ये बातें करते हैं. ये कहाँ आ गए हम, यूं ही साथ साथ चलते. देखा, मैं और मेरी परछाई अक्सर ये बातें करते हैं. क्या बातें करते हैं वो सुनने के लिए देखते रहिए मेरी YouTube चैनल. सनलाइट का कितना अच्छा व्यू आ रहा है. वेरी गुड. પહોંચાડ્યા ખરા. 2 માઇલ કહેતા કહેતા 2.5-3 માઇલ ચાલી લીધું. અને જો એના રૂબી ફોલ્સ સિનિક એરિયા જોવા લાયક. એટલે વ્યૂ ઉપર પેલો ગોલ્ડન માઉન્ટેન છે. સરસ. હવે આ લોકોની શું હાલત છે પાછળ ફરી જોઈએ. ઘણા બધા દૂર છે. હિંમત તો કરી નાખી મેડમ. આ કેમ પહોંચ્યા તમને કહું સાચી હકીકત. 2 જણા વાતોના તોડા જીકતા જીકતા આવ્યા છે એટલે પહોંચી એમને ખબર નહીં પડી કે આટલું અંતર કાપી નાખ્યું. બાકી આ જો મૂંગા ચાલવાનું હોય તો આટલું અંતર ચાલે જ નહીં. બસ એ ફાઇનલ વાત છે. હમણાં આવે એટલે પૂછું. આગળ નીકળી ગયા છે. જો ઝાડ બહુ મસ્ત છે. હજી ફ્લાવર્સ આવે છે આમાં, પિંક કલરના ફ્લાવર્સ. અને આ આગળ વ્હાઈટ કલરના, પિંક કલરના ફ્લાવર્સ બહુ સરસ છે. મસ્ત છે. અહીંયાથી નહીં દેખાય એમ કે આકાશમાં પેલું થાય છે ને, અહીંયાથી દેખાશે. જો સરસ છે. કેટલા મસ્ત છે. અહીંયાથી તો બિલકુલ નથી દેખાતા, પણ આ મસ્ત દેખાય. એક ચકલી દેખાણી છે. ઉડી ગઈ. એક વસ્તુ પૂછવાની હતી તમને બંનેને. તમે બંને જણા વાતો કરતાં કરતાં ઉપર આવ્યા એટલે તમારે જલ્દીથી રસ્તો કપાઈ ગયો.
અગર જો બોલ્યા અગર મૌન રહીને આવવાનું હોત તો તમે લોકો આવી જ ના શકો. સાચી વાત. વાતો કરતા કરતા અરે એમાં જલ્દી તમે લોકો પહોંચી ગયા. Stay tuned. Please stay on the trail. ચાલો ત્યારે ટ્રેલ ઉપર ચાલ્યા કરીએ. Stay on trail for your safety and environment protection. Okay, done. સારું છે હા. તમને અગર જો ચાલવાનો શોખ હોય ને તો મજા આવે એવું છે. બોસ વોટ લાગી ગઈ છે. આ જેકેટ પર પરસેવો વળી ગયો અને બહુ આમ સ્લોપી છે એટલે આમ ચઢાણ છે અને નીચે ઉતરવાનું છે તો દોડવું પડશે એવું લાગે છે મને, પણ વ્યૂ સારા છે અને હાફ ચડી ગયો છે. તો હાર્ટના પેશન્ટ સ્ટેન્ડ મુકાયેલું એમ છતાંય બાપુએ તો સાહસ કરી નાખ્યું. આ ગુફા આવી જો મસ્ત મજાની ગુફા છે, સરસ મજાની. આ જોઈ આ મોદી સાહેબ અહીંયા આવ્યા હોત ને તો એ બી અહીંયા તપ કરવા બેસી જ ગયા હોત. હા, મોદી કાકાને અહીંયા મોકલવા જેવા ખરા. અહીંયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા બેસી જ જાય. સરસ છે. આ છે ને બાપુ ચડી ગયા. હા, એક વસ્તુ આજે સાબિત થઈ ગઈ કે 61 વર્ષની ઉંમરે 40 વર્ષના જે ભાઈઓ જે આમ હિંમત કરીને ચડી જાય એવી રીતે આપણે ચડી ગયા ખરા. એટલે એક આપણને અનુભવ થઈ ગયો કે આપણે કદાચ હજી કોઈ ટ્રેકમાં કોઈ છોકરા સાથે જવું હોય ને તો જઈ શકીએ ખરા. મિત્રો આવે છે ઇન્ડિયન, લગભગ ઇન્ડિયાના જે પૂછું તો એ લોકો સાંભળો પેલા થોડું હિન્દીમાં મળી ગયા હતા. भैया आप लोग कहाँ से हो? दिल्ली से है ना. देखो हमें हमारे इंडियन दिल्ली से मिल गए भैया. रास्ते में मिल के बात कर रहे थे लेकिन हम लोग चढ़ रहे थे. पहुँच गए हैं. स्वागत हमारे YouTube चैनल में. YouTube चैनल में स्वागत है. इन्होंने भी पकड़ लिया कि ये कोई ब्लॉगर होंगे. YouTube चैनल चला रहे होंगे इसलिए. बिल्कुल सही बात है, बिल्कुल सही बात है. हाँ बहुत अच्छा है. इसमें मैं आया, मैं ऐसा बता रहा था मेरे फ्रेंड्स को सबको कि मैं ट्रायल बेस पे आया कि अभी मेरा उम्र 62 रनिंग यानी 61 कंप्लीट. तो मैं 61 पे ये ट्रैक कर दिया और दूसरा कि मेरी स्टैंड है लेकिन दिल्ली में नहीं है तो इसलिए चलिए मिलते. थैंक यू. हम लोग अंकलेश्वर गुजरात. क्या आप दोनों दिल्ली से? चलिए मिलते हैं. थैंक यू. बाय बाय. अभी हम लोग नज़दीक में ही हैं. देखो क्या सीनिक व्यू है. यानी हम लोग अगर आधे घंटे पहले आए होते तो और भी मज़ा आता, ऐसा मेरा मानना है. जो મહેનત ફળી હો ભાઈ. આપણે મજા આવી ગઈ છે આપણને તો છે. વાહ સુપર યાર. મહેનત ફળી. હજી અડધો કલાક વહેલા હતો બહુ મજા આવે. હજી અમે પાસે જઈએ છીએ. અમે લોકો ગયા હતા એશવિલ અને એશવિલમાં મેં 2 ફોલ જોયા હતા. 2 ફોલ એટલા સરસ મજાના મેં રેકોર્ડિંગ કર્યા હતા. હવે જ્યારે મેં એની રીલ બનાવવા એડિટિંગ કરવા બેઠો તો
ખબર નહીં મારા મોબાઈલમાં શું થયું, અને રીલ તો બની ગઈ હતી, ડ્રાફ્ટ બી થઈ ગયો હતો, પણ જ્યારે હું એડિટિંગ કરતો હતો મ્યુઝિક અંદર એડ કરતો હતો, મીનવાઇલ થોડો દોડદાયો થયો અને મારો ફોન ડ્રાફ્ટ નહોતો બનાવી શકતો. તો એમાં મને સ્પેસ જોઈતી હતી, એટલે સ્ટોરેજ ફૂલ બતાવતું હતું. તો મેં વળી બધા ફોટો અને વિડીયોઝ ડિલીટ કર્યા ને તો મારી એ રીલ આખી છે ને ફ્લોપ ગઈ યાર. એટલે એ વોટરફોલના સિનરી હું તમને બતાવી નહીં શકે, બદલ સોરી. ખાલી ફોટોગ્રાફ્સ છે પણ રીલ નહીં બનાવી શક્યો હું. જો અહીંયાથી હું તમને બતાવું છું, હું મારી જાતને પણ ફોલ સાથે આમ બતાવતા નથી રોકી શકતો. મારી આંગળીનું ડાયરેક્શન ક્યાં છે મને ખબર નથી, પણ તમે જોઈ શકો છો. આઈ એમ ઇન્ટરેસ્ટ. સાઉથમાં પણ મેં ઘણા બધા ફોલ જોયા છે, પણ આ ફોલ હું તમને નજીકથી બતાવું. આ એક છે બરાબર, અને આ એની પાસે બીજો છે, અને એની હાઈટ આટલી છે. મેક્સિમમ બતાવી દીધો ને તમને ઝૂમ કરી. હવે આ રીતે મેં અગાઉ કીધા પ્રમાણે અગર આ વોટરફોલ જો ઇન્ડિયામાં હોત અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં હોય, મને નથી લાગતું કે આપણા ગુજરાતીઓ અહીંયા બલ્લે બલ્લે ના કરે. ઓય હો જાએગી બલ્લે બલ્લે, હો જાએગી બલ્લે બલ્લે, હો ગઈ તેરી બલ્લે બલ્લે, હો જાએગી બલ્લે બલ્લે. ઇન્ડિયામાં કહું છું આ ફોલ હોય તો આ એક પણ સ્પેસ ખાલી હોય, બધી સ્પેસ ઉપર બધા છોકરાઓને એની મમ્મીઓને એના પપ્પાઓને બધા ગોઠવાઈ ગયા હોય અહીંયા, અને મજા કરતા હોય ભાઈ. તો જોઈ લીધો આપણો આ વોટરફોલ. ક્યાં ગયો હાર્યો? એક આ ને એક આ. મજા આવી ગઈ, તબિયત ખુશ થઈ ગઈ. ચાલો હવે ફાસમ ફાસ ભાગવાનું છે હવે, કેમ કે સ્લોપ છે એટલે દોડાઈ જશે. દોડવું નહીં હોય તો પણ જતાં એક નાની ક્લિપ બનાવી નાખું. મેં કીધું જો અહીંયાથી વ્યૂ તમને દેખાશે એટલે મજા આવે છે ને. સરસ જઈને આવ્યા, મજા આવી ગઈ, બહુ સરસ છે. दिल गार्डन हो गया फिर से. जितना मैं फास्ट भागा था और सांस चढ़ी थी ना, सब शांत हो गया. चलिए मिलते हैं अभी नीचे जाके. बाय.